લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા 4 વ્યક્તિ બન્યા ભારતના કાયમી નાગરિક. ભારતની નાગરિકતા મળતા લાગણીશીલ બન્યા સ્થળાંતરિતો. પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા 4 વ્યક્તિ બન્યા ભારતના કાયમી નાગરિક. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે નાગરિક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરાયા. સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પ્રસંગ હતો પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાયી થયેલા 4 વ્યક્તિઓને ભારતીય નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવાનો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર કેસી સંપટ, અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5(1)(e) અંતર્ગત 4 વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી માતા પિતા સાથે પાકિસ્તાનથી આવીને વસેલા ભાવિનાબેન રમેશકુમાર મહેશ્વરી, નિશાબેન રમેશકુમાર મહેશ્વરી, હિંમતકુમાર રમેશકુમાર મહેશ્વરી અને મનોજકુમાર રમેશકુમાર મહેશ્વરી અને તેઓના માતા પિતાની વર્ષ 2007માં ભારતીય નાગરિકતા મળી હતી. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5(1)(e) ભારતીય નાગરિકતા મેળવવા અંગેની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે અરજી કરાતા જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી ગૃહ વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપતા નાગરિકતા એનાયત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પાકિસ્તાનથી આવેલા ઘણા બધા નાગરિકો જે કોઈ લોંગ ટર્મ વિઝા ઉપર હતા, કેટલાક જે છે એમને અહીંયા રિપાર્ટિએટ કરવામાં આવેલા હતા. એવા જે નાગરિકો છે એ પૈકી લગભગ 22 જેટલા નાગરિકો એ મૂળી તાલુકાના સળલા ગામે અને સુરેન્દ્રનગર પ્રોપરના જે 4 નાગરિકો જેને ગઈકાલે જ નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે, આ બધા જ જે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અહીંયા લગભગ 1976 અને એ પછી લગભગ 2006-07માં એ આવેલા હતા અને એમને ખાસ કરીને જે આપણો ભારતીય નાગરિકત્વ અધિનિયમ છે એના સંદર્ભે જે એમને ભારતીય નાગરિકત્વ મળેલું છે એ લોકો ખૂબ ખુશ થયા છે અને એમને ખાસ કરીને ભારતના નાગરિક તરીકેની જે બાકીની એમને જે વિષયો છે એ પણ એમને મળશે અને એના કારણે એમનું ભાવિ જીવન જે છે એ ખૂબ જ સુખમય થશે.